નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 22/8/2024ના દિવસે લેવાયેલી ઓગસ્ટ 2024ની એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંક ધોરણ 12ના જે અંગ્રેજી વિષયની લેવાઈ છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ મિત્રો. તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી સંપૂર્ણ વિડીયો જુઓ, જેથી કરી અને સંપૂર્ણ સોલ્યુશન તમને મળી રહે અને દરેક પ્રશ્નોનો જવાબ પણ તમને મળી રહે. તો ચાલુ કરીએ મિત્રો. જો સૌથી પહેલો પ્રશ્ન છે, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. આપણે લખવાનું છે કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા. તો જોઈએ, જો પહેલા નંબરનું, વેન યુ આર એંગ્રી યોર મેમરી લેટ્સ યુ ડાઉન. તો આ સ્ટ્રેસ મેનેજમેન્ટ વાળો જે પાર્ટ છે એમાંથી છે કે જ્યારે તમે એંગ્રી એટલે ગુસ્સામાં હો છો, યોર મેમરી લેટ્સ યુ ડાઉન, તમારી મેમરી હંમેશા તમને નીચે લઈ જાય એટલે કે નિરાશ કરે. તો સાચી વાત છે. એંગ્રી એ શું છે? એક લાગણી છે. જ્યારે આપણે લાગણીમાં આવી જઈએ ને તો પછી આપણને જે યાદ હોય એ બધું આપણે ભૂલી જઈએ. તો આ શું વાત થઈ ગઈ? ટ્રુ. બરાબર, કે જ્યારે તમે ગુસ્સામાં હો, યોર મેમરી લેટ્સ યુ ડાઉન. પછી વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ધેર ઇઝ અ હ્યુજ મૂવમેન્ટ ઇન ધ ક્રેનિયલ બોન્સ. તો અહીંયા જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હ્યુજ એટલે કે એકદમ મોટા પ્રમાણમાં મૂવમેન્ટ નથી થતી, સ્મોલ મૂવમેન્ટ થાય છે. જેમાં લખ્યું છે, આપણો શબ્દ છે માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ. ચોપડીમાં કયો શબ્દ આપ્યો છે? માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ. તો કે સ્મોલ મૂવમેન્ટ થાય છે. એટલે આ આપણું કેવું છે? ટ્રુ નથી. કેવું છે? ફોલ્સ. નંબર 3, બીકોઝ ઓફ સ્ટ્રેસ વી કેન ફિનિશ મેની વર્ક્સ. એટલે કે સ્ટ્રેસના કારણે, તણાવના કારણે આપણે મેની વર્ક્સ, ઘણા બધા કામોને ફિનિશ કરી શકીએ. તો એવું ના બને. જો આપણામાં સ્ટ્રેસ હોય, તણાવ હોય, તો આપણે કામ પૂરું કરી શકીએ નહીં. એટલે કે આ સાચું નથી. આ પણ શું છે? ફોલ્સ. પછી માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક સેપરેટલી. એટલે કે માઇન્ડ એટલે કે આપણું મન, મગજ, ઇમોશન એટલે કે લાગણી, અને બોડી એટલે કે શરીર વર્ક સેપરેટલી. સેપરેટલી ના આવે, બધા ઇન્ટરલિંક્ડ છે. એટલે કે એકબીજાથી જોડાયેલા છે. એટલે અલગ અલગ રીતે કામ કરે નહીં. એટલે સેપરેટલી ના આવે. શું આવે? ફોલ્સ. બધા ભેગા થઈને કામ કરે. ધ માઇન્ડ હેલ્પ્સ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. આ જે આપણું મગજ છે એ આપણને હેલ્પ એટલે કે મદદ કરે છે મેક એટલે કે ડિસિઝન લેવામાં. કેવી ચોઈસ કરવામાં? તો કે અનઇમોશનલ એટલે કે લાગણી વગરની. તો સાચી વાત છે. જે મગજ છે ને એ લાગણીને આપણે સાઈડમાં રાખીને ડિસિઝન લે. એટલે કે આ વાત કેવું છે? ટ્રુ. પછી નંબર 6, એક્ઝામ નર્વ્સ અફેક્ટ અવર માઇન્ડ એન્ડ ઇમોશન્સ. જે એક્ઝામના અંદર જ્યારે આપણી જે લાગણી હોય, નર્વસ સિસ્ટમ આપણી જે હોય એ અફેક્ટ એટલે કે અસર કરે આપણા માઇન્ડ એન્ડ ઇમોશન. તો સાચી વાત છે. એક્ઝામના અંદર બેસીને એટલે આપણે જે વાંચેલું હોય મગજ અને લાગણી બધું ભેગું થઈ જાય. તો આ શું છે? ટ્રુ. ઓકે. પછી નંબર 7, નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ વેન લાઈફ બીકમ્સ ટુ કમ્ફર્ટેબલ. તો અહીંયા લખ્યું છે કે આપણને કાંઈ પણ આસાન નથી દેખાતું, કાંઈ પણ પોઝિટિવ નથી દેખાતું વેન, જ્યારે આપણી લાઈફ એકદમ કમ્ફર્ટેબલ હોય. તો એવું ના હોય. કમ્ફર્ટેબલ, આરામદાયક હોય તો આપણને આસાન ના લાગે, આસાન લાગે. એટલે કે કમ્ફર્ટેબલ ના આવે. અહીંયા આપણે શું આવે? હેક્ટિક આવે. જ્યારે આપણે હેક્ટિક કન્ડિશનમાં હો, બીજી કન્ડિશનમાં હો, ત્યારે આપણને આ લાગે. એટલે કે કમ્ફર્ટેબલ છે એટલા માટે આપણું શું આવશે? ફોલ્સ. બરાબર. તો 7 વાક્યો જોઈ લો વ્યવસ્થિત. એના પછી આપણે આગળ જોઈએ. તો પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 ના અંદર જોઈએ, સેલ્ફ હિપ્નોસિસ કેન બી યુઝ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. તો પાઠના અંદર જ આપણને એક્સરસાઇઝ આપી છે, જેમાંની એક એક્સરસાઇઝ છે સેલ્ફ હિપ્નોસિસ એટલે કે આત્મસંમોહન. તો એ આત્મસંમોહન આપણે યુઝ કરી શકીએ આપણા મેન્ટલ સ્ટ્રેસને દૂર કરવા માટે. તો સાચી વાત છે. રિલીવ એટલે રાહત આપવા માટે. તો કે યસ, ટ્રુ. પછી ધ માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. આ જે માઇન્ડ છે એ કાઉન્ટર પાર્ટ એટલે કે વિરોધી પાર્ટ છે. કોનો? ઇમોશન, લાગણીનો. તો સાચી વાત છે. એ પણ આપણને પાઠમાં આપ્યું છે. ઇટ ઇઝ ટ્રુ. એન્ટિસિપેટિંગ સક્સેસ કેન ઓપન અ સોર્સ ઓફ પેસિમિઝમ. એન્ટિસિપેટિંગ સક્સેસ, આપણે સફળતાની અવધારણા કરવી પહેલાથી, એ આપણને ઓપન કરે, એક સોર્સ ઓપન કરે છે એનું? પેસિમિઝમનો. પેસિમિઝમ તો નિરાશાવાદ, એ ના થાય. એ આપણને સોર્સ ઓપન કરે ઓપ્ટિમિઝમનો એટલે કે આશાવાદનો. તો આ વાક્ય કેવું છે? પેસિમિઝમ લખ્યું છે તો ફોલ્સ છે. બરાબર. તો આ હતા આપણા ટ્રુ એન્ડ ફોલ્સ. એના પછી આપણે જોઈએ નેક્સ્ટ જે આપણો પ્રશ્ન છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી શબ્દ. નજીકનો સમાનાર્થી શબ્દ હોય ને, નજીકનો અર્થ, એને આપણે કહેવાય સમાનાર્થી. ચલો, સૌથી પહેલા છે ઓસમ. ઓસમનો મતલબ થાય અદ્ભુત. ઓસમનો મતલબ થાય અદ્ભુત. તો આવો શબ્દ છે આપણો અમેઝિંગ. અમેઝિંગનો મતલબ થાય અદ્ભુત. રીગેઇન. રીગેઇન એટલે ગેઇન એટલે મેળવવું. રી એટલે પાછી, ફરીથી મેળવવું. તો
તો રીગેઇન એટલે પાછું મેળવવું અથવા તો ફરીથી મેળવવું, તો આવું છે આપણું રિકવર. ઓકે. પછી યાર્ન. યાર્ન એટલે એક પ્રકારનો આપણે દોરો કહી શકાય, ભલે સૂતરનો હોય, ઊનનો હોય, એવી રીતે. તો એવો શબ્દ આપણો છે યસ, વૂલ. વૂલ એટલે ઊનનો દોરો. પછી કન્ડેમ. કન્ડેમનો મતલબ થાય નિંદા કરવી. શું કરવી? નિંદા કરવી. તો નિંદા કરવી એવો કોઈ શબ્દ છે? યસ. અહીંયા છે આપણો ક્રિટિસાઇઝ. ક્રિટિસાઇઝ એટલે નિંદા કરવી. પછી છે કન્સીલ. કન્સીલ એટલે એમ થાય છુપાવવું. કન્સીલ એટલે છુપાવવું. છુપાવવા માટે પહેલો શબ્દ આપણને અહીંયા આપ્યો છે હાઇડ. એપ્રિશિએટ. એપ્રિશિએટનો મતલબ થાય વખાણ કરવા. એપ્રિશિએટનો મતલબ થાય વખાણ કરવા. તો પહેલો શબ્દ અહીંયા પણ આપ્યો છે પ્રેઇઝ. પ્રેઇઝ એટલે વખાણ કરવા. મિસહેપ. મિસહેપનો મતલબ થાય દુર્ઘટના. મિસહેપનો મતલબ થાય દુર્ઘટના. તો દુર્ઘટના માટે આપણને શબ્દ અહીંયા આપ્યો છે એક્સિડન્ટ. એક્સટેસી. એક્સટેસી એટલે એમ થાય આનંદ, ખુશી. તો પહેલો જ શબ્દ આપણને આપ્યો છે હેપીનેસ. પછી એસ્પિરેશન. એસ્પિરેશન એટલે એમ થાય આકાંક્ષા. એસ્પિરેશન એટલે થાય આકાંક્ષા. તો એના માટે પહેલો શબ્દ આપણને આપી દીધો છે ડિઝાયર, ઈચ્છાઓ. અને કાઉન્સિલ. કાઉન્સિલ એટલે સલાહ અથવા તો માર્ગદર્શન આપવું. સલાહ અથવા તો માર્ગદર્શન આપવું. તો એના માટે આપણો શબ્દ છે એડવાઇસ. બરાબર. તો આ હતા આપણા સમાનાર્થી શબ્દો. એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સેક્શન એના અંદર નેક્સ્ટ ક્વેશ્ચન આપણો ફંક્શનનો છે. બરાબર. આપણે અહીંયા ફંક્શન પૂછાણા છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. આપણે જવાબ સિલેક્ટ કરવાનો છે. ABCD ઓપ્શન આપણને આપેલા છે. વેર વિલ યુ ગો આફ્ટર કમ્પ્લીટિંગ એજ્યુકેશન? સૂરજ. અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ આવે એટલે આપણે શું ધ્યાન રાખવાનું કે ભાઈ આઈધર, ઓર અને નાઈધર, નોર. આવું આપણને જ્યાં જોવા મળે બેમાંથી આપણું સાચું છે. તો આઈ એમ ટાયર્ડ નથી, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ નથી, આઈ વિલ ગો આઈધર કેનેડા ઓર USA આપણી પાસે, આઈ વિલ બી ઇન ઇન્ડિયા આ નથી, એટલે આપણો ઓપ્શન શું થઈ જાય? સી સાચો. ઓકે. એના પછી આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ આપણને અહીંયા આપેલો છે પ્રશ્ન. સ્વાતિ, હાઉ ઇઝ યોર ન્યૂ સ્કૂલ? અનુ. કમ્પેરિંગ. કમ્પેરિંગના અંદર શું આવે? 3 ડિગ્રી: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. જેમાં આપણે એઝ, સો એઝ, પછી ER ધેન, પછી મોર ધેન, પછી ધ EST અને ધ મોસ્ટ. આટલું આપણે યાદ રાખવાનું થાય. આમાંથી જો કોઈ કીવર્ડ્સ આવે તો એ આપણો સાચો જવાબ છે. તો જોઈએ, જો ઇટ ઇઝ નોટ એઝ એક વખત આવ્યું છે, ગુડ સ્કૂલ બીજી વખત નથી આવ્યું, કેન્સલ. ઇટ ઇઝ નિયર ટુ માય હાઉસ, કોઈ કીવર્ડ્સ નથી, કેન્સલ. વેરી ફ્યુ સ્કૂલ્સ આર એઝ બે વખત આપણે આ કીવર્ડ્સ આવ્યું છે. તો વેરી ફ્યુ સ્કૂલ્સ આર એઝ ગુડ એઝ ધીસ વન, એટલે આપણે ધ્યાન રાખશું. પછી ઇટ ઇઝ બ્યુટીફુલ ધેન. ધેન તો છે, પરંતુ ધેન હોય તો મોર અથવા ER હોવું જોઈએ. તો મોર ER ક્યાંય છે નહીં, એટલે ઓટોમેટિક આપણો જવાબ શું આવી જશે? સી સાચો. ઓકે. એના પછી નેક્સ્ટ આપણો પ્રશ્ન છે ત્રીજા નંબરનો. હા, ત્રીજા નંબરનો પ્રશ્ન છે હરિત એન્ડ ઉમંગ. હાઉ કાઇન્ડલી ધ ડોક્ટર ટ્રીટ્સ ધ પેશન્ટ્સ. ઉમંગ શું કહે છે? મેકિંગ સપોઝિશન. સપોઝિશનમાં શું આવે? તો કે સાહેબ સપોઝિશનનો કીવર્ડ છે એઝ ઇફ અને આગળ એનું આવશે વર. આ કીવર્ડ્સ આપણને જ્યાં જોવા મળે એ વાક્ય સાચું. તો હી ટ્રીટ્સ ધેમ લાઈક હી ઇઝ ધ માસ્ટર ઓફ હિઝ પ્રોફેશન. આમાં ક્યાંય એઝ ઇફ જોવા મળતું નથી. હી ટ્રીટ્સ ધેમ એઝ ઇફ અહીંયા આપણને જોવા મળે છે અને વર પણ જોવા મળે છે, એટલે આપણે વાક્યને ધ્યાનમાં રાખીશું. હી ટ્રીટ્સ ધેમ વેરી કાઇન્ડલી, અહીંયા કોઈ ઓપ્શન નથી. હી ટ્રીટ્સ ધેમ એઝ છે પણ ઇફ નથી. હી લાઈક ટુ બી આ પણ નથી, એટલે આપણો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ વન. ઓકે. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે સોનમ, મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોક, ડોન્ટ યુ થિંક સો? શિલ્પા શું કહે છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટના અંદર શું આવે? એક તો ધો વાળી લાઈન આવે, ધો, આલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ. બરાબર. બટ, યેટ, સ્ટીલ. પછી હાઉએવર અને એઝ. બરાબર. ધો વાળી લાઈનમાં આગળ આપણે આવે બધું, આલ્ધો, ઇવન ધો, એ બધું આવે. તો આટલા કીવર્ડ્સમાંથી જોઈ લઈએ કોન્ટ્રાસ્ટ. આઈ ડોન્ટ થિંક સી ઇઝ વેરી સ્ટ્રિક્ટ, આમાંથી છે નથી. સી સ્પીક્સ ટુ ફાસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હર વર્ડ ઇઝીલી, આમાંથી છે કોઈ શબ્દ નથી. એઝ ફાસ્ટ એક શબ્દ આપણો છે એઝ ફાસ્ટ. સી સ્પીક, સી કેન ક્લિયર હર આઈડિયાઝ, એક આપણે ધ્યાનમાં રાખીએ. હાઉએવર સ્ટ્રિક. હાઉએવર આપણું આવે છે સ્ટ્રિક. સી ઇઝ કાઇન્ડ હાર્ટ. હવે બે શબ્દો આવે છે, બરાબર, એઝ અને હાઉએવર, આ બંને. પરંતુ ધ્યાન રાખવાનું, હાઉએવર શબ્દ આવે તો એના પછી આપણું વિશેષણ આપેલું હશે, હાઉએવર પછી વિશેષણ હોવું જોઈએ, ને એઝ શબ્દ આવે તો એઝ પહેલા વિશેષણ હોવું જોઈએ.
તો હવે આપણે ચેક કરીએ કે વિશેષણ પ્લસ એજ અને હાઉએવર પ્લસ વિશેષણ કયું સાચું છે. તો અહીંયા તો એજ પહેલા આપી દીધું, અહીંયા મેં શું કીધું એજ પહેલા વિશેષણ હોવું જોઈએ, તો આ વાક્ય આપણું શું થઈ જશે ખોટું. આ સાચું છે ચેક કરીએ તો જો હાઉએવર પછી સ્ટ્રીક એ આપણું વિશેષણ છે, તો આ આપણું વાક્ય સાચું છે. ઓકે, એના પછી નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ જે આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. નીરજ, વાય ડીડ યુ નોટ બાય ધોઝ બુક યસ્ટરડે? મનાલી, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે એટલે ધ્યાન રાખવાનું ઇફ અથવા તો અનલેસ. ઇફ અથવા તો અનલેસ અને કન્ડિશન ઇન ધ પાસ્ટ છે એટલે વાક્યમાં આપણને હેડ જોવા મળશે. આ પહેલું વાક્ય બરાબર, આ ના હોય તો વાક્યની શરૂઆત હેડથી થવી જોઈએ બરાબર. અને બીજું જે વાક્ય છે આપણું એના આગળનું વાક્ય અહીંયા અલ્પવિરામ પછી એના અંદર આપણને કુડ હેવ, માઇટ હેવ બરાબર, વુડ હેવ એવા શબ્દો આપણને જોવા મળે અને એની પછી ક્રિયાપદ V3 આવી વાક્ય રચના હોવી જોઈએ તો સાચું છે. તો જોઈએ આઈ ડીડ નોટ હેવ ઇનફ મની, આમાં કોઈ આવી વાક્ય રચના નથી. ઇફથી શરૂઆત થાય પછી હેડ પણ છે. ઇફ યુ હેડ રિમાઇન્ડેડ મી આઈ કુડ હેવ અહીંયા પણ છે. બોટ V3 પણ છે, તો આ વાક્ય બંધ બેસતું આવે છે. અનલેસ છે ઓકે. આઈ ફોરગોટ ધોઝ બુક્સ, અહીંયા કોઈ હેડ નથી એટલે ઓટોમેટિક વાક્ય શું થઈ જાય ખોટું. આઈ વુડ લાઈક ટુ બાય ધેમ ફર્સ્ટ એન્ડ કમ્પ્લીટમાં અહીંયા પણ ક્યાંય હેડ જોવા મળતો નથી એટલે ઓટોમેટિક આપણી વાક્ય રચના તમે જોઈ લો. ઇફ છે પછી આપણું હેડ હોવું જોઈએ, હેડ છે બરાબર, V3 હેડની સાથે, પછી કુડ હેવ, માઇટ હેવ, તો યસ કુડ છે, હેવ છે અને આ V3. આટલી વાક્ય રચના હોય તો એ વાક્ય આપણું સાચું, તો બી આપણો સાચો જવાબ છે. એના પછી આપણે જોઈએ નેક્સ્ટ, તો આપણને ફંક્શન આપેલું છે પેશન્ટ વોટ શુડ આઈ ડુ ટુ કીપ માય ટીથ સોલિડ? ડેન્ટિસ્ટ શું કહે છે ગિવિંગ સજેશન. સજેશન આવે એટલે 3 કીવર્ડ્સ યાદ રાખવાના, શુડ, આઉટ ટુ અને હેડ બેટર. શુડ, આઉટ ટુ અને હેડ બેટર. જે વાક્યમાં આપણને આ 3 શબ્દો જોવા મળે ને એની સાથે ક્રિયાપદ V1 તો આપણે એ વાક્ય આપણું સજેશનનું થશે. તો કન્સલ્ટિંગ અ ડેન્ટિસ્ટ ઇઝ બેટર. બેટર કોઈ શબ્દ આવે છે યસ, પણ બેટર પહેલા શું હોવું જોઈએ હેડ, તો આ વાક્ય આપણું બનશે નહીં. અનલેસ યુ બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે યોર ટીથ વિલ ડીકે. અનલેસ નથી આવતું આના અંદર. ઇફ યુ ઇટ પણ નથી આવતું. ટુ મચ સ્વીટ ધ રૂટ્સ ઓફ યોર ટીથ ગેટ લૂઝ, આવું પણ નથી આવતું. યુ શુડ, જો શુડ આવે છે આપણે પહેલું જ જોયું, શુડ પછી બ્રશ એટલે કે V1. યુ શુડ બ્રશ યોર ટીથ બિફોર યુ ગો ટુ બેડ, આપણું આ વાક્ય સાચું છે. એના પછી નેક્સ્ટ જે આપણું છે મયંક, વાય ડીડન્ટ યુ કમ બાય ધ અર્લિયર ટ્રેન? નીરવ, શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટના અંદર શું હોય તો જો રિઝલ્ટના અંદર યાદ રાખવાનું ટુ, ઇનફ, ટુ, સો, ધેટ, સચ, ધેટ આવા શબ્દો આપણને જોવા મળશે. સો અને ધેરફોર આટલા શબ્દો આપણને જોવા મળશે. આટલા શબ્દોમાંથી હોય કીવર્ડ્સ તો આપણે શોઈંગ રિઝલ્ટ કહી શકાય. તો જો ધ ટ્રેન વોઝ, યસ અહીંયા શો છે, ઓવરક્રાઉડેડ, ધેટ અહીંયા શો, ધેટ વાળું આપણું લાગુ પડે કયું આ, આઈ કુડન્ટ ગેટ ઇટ. ચલો એક આપણે ધ્યાનમાં રાખીએ, બંધ બેસતું આવે છે. નો સુનર ડીડ આઈ કમ ટુ ધ સ્ટેશન ધ ટ્રેન લેફ્ટ. નો સુનર ના આવે, ટાઈમમાં આવે તો. ધ અર્લિયર ટ્રેન વોઝ મોર ક્રાઉડેડ. મોર ક્રાઉડેડ આવું શબ્દ ના આવે, કમ્પેરિઝનમાં આવે. નન ઓફ ધ અબવ, ઉપરનામાંથી કોઈ નહીં. આનો મતલબ થાય ઉપરનામાંથી કોઈ નહીં એવું નથી. આપણી પાસે એક સાચો જવાબ છે. ધ ટ્રેન વોઝ સો ઓવરક્રાઉડેડ ધેટ આઈ કુડન્ટ ગેટ ઇટ. એ આપણો સાચો જવાબ અહીંયા આવશે. ઓકે, પછી નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. એના અંદર કમ્પેરિંગ હાલ જ મેં તમને સમજાવ્યું તો કમ્પેરિંગમાં શું હોય, એઝ, સો એઝ એ બધું. તો જોઈએ પિલગ્રીમ, હાઉ ઇઝ પાલિતાના કમ્પેર ટુ અધર હિસ્ટોરિકલ સિટીઝ ઇન ધ વર્લ્ડ? ગાઈડ. એનો જવાબ આપશે કમ્પેરિંગમાં. હાલ આપણે કમ્પેરિંગના જોયા હતા. તો યુ શુડ વિઝિટ પાલિતાના ટુ એક્સપ્લોર ધ સ્પિરિચ્યુઅલ એસ્પેક્ટ્સ ઓફ જૈનિઝમ. અહીંયા કોઈ શબ્દ નથી. પાલિતાના વોઝ બિલ્ડ ટુ પ્રોવાઇડ સ્પિરિચ્યુઅલ નોલેજ ઓફ જૈનિઝમ. અહીંયા પણ કોઈ એવો શબ્દ નથી. પાલિતાના હેઝ મોર ફેમસ, મોર આવ્યું જો, મોર પછી શું આવવું જોઈએ, ધેન આવવું જોઈએ. તો મોર ધેન હોય તો જો પાલિતાના હેઝ મોર ફેમસ જૈન ટેમ્પલ્સ ધેન મેની અધર. મેની અધર આવે તો બહુવચન આવવું જોઈએ. યસ બહુવચન છે. આપણે આ પ્રશ્ન જે સી છે એ આવવાના ચાન્સીસ છે એને ધ્યાનમાં રાખશું. ડી જોઈ લઈએ. ધ હાઈએસ્ટ નંબર ઓફ પીપલ આર યુઝ ટુ વિઝિટિંગ ધીસ હિસ્ટોરિકલ સિટી. અહીંયા કોઈ કીવર્ડ્સ આવતો નથી એટલે આપણો જવાબ કયો આવી ગયો, સી. ઓકે, એના પછી આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 9. 9 ના અંદર આપણું કયું ફંક્શન છે, સજેશન. હાલ જ આપણે આવી ગયું. સજેશનમાં શું હતું, શુડ, આઉટ ટુ અને હેડ બેટર. તો એન એજન્ટ શું કહે છે, પ્લીઝ સાઇન ઓન ધીસ ફોર્મ. કસ્ટમર એનો જવાબ આપે છે સજેશન ફંક્શનના અંદર. ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન આર ટુ કોમ્પ્લેક્સ ટુ અન્ડરસ્ટેન્ડ. ટુ અહીંયા નથી આવતું, રિઝલ્ટમાં આવે છે એટલે આના અંદર ના આવે. આઈ વુડ રાધર યુઝ, વુડ રાધર ચોઇસમાં આવે છે. રીડ ટર્મ્સ એન્ડ કન્ડિશન આ પણ ના આવે.
યુ આઉટ ટુ આપણું આવશે યુ આઉટ ટુ અલાઉ મી ટુ રીડ આઉટ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન આઉટ ટુ પછી V1 યસ આ આપણે ધ્યાનમાં રાખીશું આઈ નીડ ટુ રીડ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઇન ઓર્ડર ટુ સાઇનિંગ ઇન ઓર્ડર ટુ પર્પઝમાં આવે એટલે આવે નહીં આપણો કયો જવાબ આવી જાય સી ઓકે નેક્સ્ટ છે 10 નંબર સ્નેહા વોટ શુડ આઈ ડુ ટુ રિડ્યુસ માય વેઇટ વિશા ઓફરિંગ સજેશન ફરીથી સજેશન છે શુડ આઉટ ટુ અને હેડ બેટર યુ હેડ બેટર ઓકે અહીંયા આપણે પાસે હેડ બેટર આવેલું છે ગો ફોર અ વોક એવરી ડે હેડ બેટર પછી V1 છે ઓકે આને ધ્યાનમાં રાખીશું એઝ સુન એઝ યુ રિડ્યુસ યોર વેઇટ યુ વિલ લુક બ્યુટીફુલ એઝ સુન એઝ ટાઈમમાં આવે છે અહીંયા આવતું નથી માય ફ્રેન્ડ ટોલ્ડ મી ટુ રિડ્યુસ ટુ આપણે પર્પઝના અંદર આવે છે અહીંયા આવતું નથી ડુ એઝ યોર મધર સજેસ્ટ અહીંયા પણ કોઈ એવો શબ્દ નથી કે એઝ છે પણ આના અંદર આવતો નથી તો હેડ બેટર વાળો આવે છે આપણો જવાબ કયો આવી જશે એ ઓકે તો આવી રીતે ફંક્શનને સોલ્વ કરવાના જો આવી રીતે સોલ્વ કરવા હશે અને સરળતાથી જો હું તમને કહું કે આટલા શબ્દો પકડવાના જો આવું શીખવું હોય તો આપણે ઇંગ્લિશ ગ્રામરની જે આપણી પ્લેલિસ્ટ છે ક્લાસ 11 એન્ડ 12 એના અંદર જઈ અને એ ફંક્શનના વિડીયો જોઈ લો તમે પણ આટલી જ ઝડપથી એને સોલ્વ કરી શકશો ખાલી કીવર્ડ્સ યાદ રાખો ફટાફટ એનો જવાબ હવે આપણે સેક્શન બી ના અંદર જોઈએ સેક્શન બી ના અંદર આપણને રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ફકરા ઉપરથી જવાબ આપવાના છે તો જોઈ લઈએ ફકરા ઉપરથી આપણે જવાબ આપવા માટે પ્રશ્ન નંબર 1 હાઉ ડઝ ધ માઇન્ડ હેલ્પ અસ માઇન્ડ આપણને કેવી રીતે મદદ કરે છે હાઉ મતલબ કેવી રીતે તો જો માઇન્ડ આપણને કેવી રીતે મદદ કરે છે તો અહીંયા લખેલું છે ધ માઇન્ડ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ આ આપણો જવાબ થશે ડેશ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ કોમ્યુનિકેશન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન માઇન્ડ અને ઇમોશન વચ્ચેનું કોમ્યુનિકેશન આપણને કયું એક્ઝામ્પલ છે તો આપણું એક્ઝામ છે એક્ઝામ નર્વ્સ આપણે અહીંયા શું લખશું એક્ઝામ નર્વ્સ આપણું એક્ઝામ્પલ છે જે આપણે માઇન્ડ અને ઇમોશન વચ્ચે અહીંયા લખેલું છે જો ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન કયું આવે એક્ઝામ નર્વ્સ ઓકે એના પછી નેક્સ્ટ જે આપણો પેરેગ્રાફ છે એ જોઈ લઈએ નેક્સ્ટ પેરેગ્રાફના અંદર હાઉ ડઝ અવર મેન્ટલ સ્ટ્રેન્થ મેક અસ પાવરફુલ આપણી જે મેન્ટલ સ્ટ્રેન્થ છે મગજની જે કેપેસિટી છે એ આપણને કેવી રીતે પાવરફુલ બનાવે છે તો જો અહીંયા લખ્યું છે કે અવર મેન્ટલ સ્ટ્રેન્થ કેપેસિટી જે તમારી છે એ આપણને શું કરી શકે તો અહીંયા ઇન્ટરલિંક છે ઇટ હેલ્પ્સ ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયર ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી અહીંયા આપણું આવશે કે આપણી મેન્ટલ હેલ્થ આપણને શું કરે તો અવર મેન્ટલ હેલ્થ આપણે આ મેન્ટલ સ્ટ્રેન્થ કેપેસિટી લખ્યું ને એની જગ્યાએ સ્ટ્રેન્થ લખી દેવાની તો અવર મેન્ટલ સ્ટ્રેન્થ મેક્સ ડઝ હોય તો એસ અહીંયા લખી દેવાનો અવર મેન્ટલ સ્ટ્રેન્થ મેક્સ અસ પાવરફુલ બાય ગિવિંગ એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ કરવામાં ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી આ આપણને આટલું બધું મદદ કરે છે અને આ મદદ કરી અને આપણને પાવરફુલ બનાવે છે વોટ વર્ક્સ જોઈન્ટલી ફોર સેલ્ફ આઈડેન્ટિટી પોતાની આઈડેન્ટિટી માટે જોઈન્ટલી કામ કોણ કરે છે તો અહીંયા લખેલું છે જો વર્ક ટુગેધર એટલે ભેગું ઇન્ટરલિંક એટલે જોઈન્ટ તો 3 વ્યક્તિ છે અહીંયા 3 વસ્તુ આપેલી છે માઇન્ડ ઇમોશન એન્ડ બોડી તો આપણે લખશું માઇન્ડ ઇમોશન એન્ડ બોડી વર્ક્સ જોઈન્ટલી ફોર સેલ્ફ આઈડેન્ટિટી ઓકે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ આપણો પેરેગ્રાફ છે વેન ડઝ ધ માઇન્ડ ગો ઇનટુ ઓવરથિંકિંગ વેન એટલે ક્યારે આપણું જે મગજ છે ઓવરથિંકિંગમાં જાય છે આપણું મગજ ક્યારે ઓવરથિંકિંગમાં જાય વધારે પડતા વિચારો તો અહીંયા આપણો જવાબ છે વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ જ્યારે આપણા ઉપર ટાસ્ક અને પ્રેશર બિલ્ડિંગ અપ થાય ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ ગો ઇનટુ ઓવરથિંકિંગ આટલો આપણો જવાબ છે ફાઇન્ડ આઉટ સિમિલર મિનિંગ એટલે સમાનાર્થી શબ્દ ફાઇન્ડ આઉટ એટલે શોધો કોનો તો કે ક્લોઝ નો સમાનાર્થી શબ્દ ફ્રોમ ધ પેરેગ્રાફ ઉપરના ફકરામાંથી ક્લોઝ નો સમાનાર્થી શબ્દ તો ક્લોઝ નો સમાનાર્થી શબ્દ ક્લોઝ એટલે બંધ કરવું તો ક્લોઝ નો સમાનાર્થી આ રહ્યો ટર્ન ઓફ એટલે પણ બંધ કરવું પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે હાઉ ડઝ ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ ક્રાઉન પુલ જે છે આપણને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે પ્રભાવ પાડે છે તો અહીંયાથી જવાબ છે ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે આ આપણો અહીંયા આન્સર થશે આના નંબરનો then does the crown pool help us think clearly શું ક્રાઉન પુલ આપણને ક્લિયરલી થિંક કરવા માટે વિચારવા માટે હેલ્પ કરે છે તો અહીંયા લખેલું છે જુઓ કે it will help us you to think clearly તો યસ આપણો જવાબ આવશે યસ the crown pool helps us to think clearly એના પછી નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ જે આપણો પેરેગ્રાફ છે નેક્સ્ટ પેરેગ્રાફના અંદર પ્રશ્ન છે આપણો વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ યુઝિંગ મંત્ર
જે મંત્ર આપણે ઉપયોગ કરીએ એનું પરિણામ કોન્સિક્વન્સીસ શું મળે, તો અહીંયા આપણને લખેલું છે કોન્સિક્વન્સીસનો મતલબ થાય રિઝલ્ટ. તો કે ધ રિઝલ્ટ ઓફ યુઝિંગ મંત્ર વી કેન ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. આપણે શું કરી શકીએ, તો કે આના મંત્રના રિઝલ્ટમાં પરિણામે ફીલ કામર મેન્ટલી અને ઇમોશનલી મગજથી અને લાગણીથી બંનેથી આપણને કામ એટલે કે શાંતિ ફીલ થાય. તો આપણો અહીંયા જવાબ છે. વોટ ડઝ ધ રિલેક્સેશન ટેલ વન ટુ ડુ. આ જે રિલેક્સેશન થાય આરામદાયક સ્થિતિ એ એક જણને વન એટલે કોઈ પણ એકને શું કરવાનું છે, તો જો વન ટુ ડુ તો અહીંયા લખ્યું છે કે ધ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. આ આપણો અહીંયા જવાબ થશે. પછી વેન ડુ વી ફીલ કન્ફ્યુઝડ મેન્ટલી. થોડું ઉપર લઈ લઉં એટલે તમને દેખાશે. આપણો ક્વેશ્ચન છે, હા આપણો ક્વેશ્ચન છે વેન ડુ વી ફીલ કન્ફ્યુઝ મેન્ટલી. વેન એટલે ક્યારે, કન્ફ્યુઝડ આપણને ફીલ થાય મેન્ટલી મગજની રીતે આપણને ગૂંચવડા ભર્યું ફીલ થાય. ક્યારે ફીલ થાય, તો જ્યારે આપણે લાઈફમાં ટુ હેક્ટિક થઈ જાય. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. હેક્ટિક એટલે ખૂબ જ વ્યસ્ત. તો આપણને જ્યારે હેક્ટિક થઈ જાય ત્યારે આપણને ફીલ થાય વી ફીલ કન્ફ્યુઝડ મેન્ટલી. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક એટ ધેટ ટાઈમ વી ફીલ કન્ફ્યુઝ મેન્ટલી. વિચ થિંગ શોઝ અસ ધ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. કઈ વસ્તુ એવી છે જે આપણને બતાવે છે બહાર જવાનો રસ્તો કરંટ પ્રોબ્લેમમાંથી. તો આપણી પાસે કરંટ પ્રોબ્લેમમાંથી બહાર જવું હોય તો એક ટેકનિક છે કઈ, અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો કે આ એન્ટિસિપેટિંગ સક્સેસ એક ટેકનિક છે અથવા તો એક થિંગ છે જે આપણને વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, આપણી કરંટ પ્રોબ્લેમમાંથી બહાર જવાનો રસ્તો બતાવે છે. એ શું બતાવશે આપણને, ઓપ્ટિમિઝમ. ઓપ્ટિમિઝમ એટલે શું, તો કે આશાવાદી બનાવે છે. ઓપ્ટિમિઝમ એટલે શું, આશાવાદી બનાવે છે. ઓકે, એના પછી આપણો નેક્સ્ટ પ્રશ્ન છે. નેક્સ્ટ પ્રશ્ન આપણો છે વેન ડુ વી ટેક અનવાઇઝ ડિસિઝન. વેન એટલે ક્યારે, અનવાઇઝ આપણે એકદમ આમ ગાંડિયા ભર્યા મૂર્ખામી ભર્યા ડિસિઝન ક્યારે લઈએ, તો એ ડિસિઝન લેવાનું કારણ શું છે, તો જ્યારે આપણે કોઈ ચિંતામાં હોઈએ. તો કે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. જ્યારે આપણા ઉપર લાગણી હેવી થઈ જાય તો ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, then it becomes very easy to make unwise decision. એટલે કે when emotions have taken you over, તો એનાથી શું થાય છે, it becomes nearly impossible to think clearly. આપણે એકદમ અશક્ય થઈ જાય કે વિચારવું ચોખ્ખું ના દેખાય અને at that time we take unwise decision. What helps you to think clearly. આપણને શું મદદ કરે છે ક્લિયરલી થિંકિંગ કરવા માટે, તો એક એક્સરસાઇઝ છે એ આપણે ધ્યાન રાખવાની છે. કઈ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ. તો આપણે લખવાનું છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ હેલ્પ્સ અસ ટુ થિંક ક્લિયરલી. ઓકે, પછી એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, નેક્સ્ટ આપણો પ્રશ્ન છે વાય કાન્ટ ધ ફ્લુઇડ સર્ક્યુલેટ પ્રોપરલી. આ જે પ્રવાહ છે, પ્રવાહી છે ફ્લુઇડ, એ સારી રીતે સર્ક્યુલેટ કેમ નથી થઈ શકતું, તેનું કારણ શું છે, સારી રીતે ના થઈ શકે. તેનું કારણ એક છે જો કે અહીંયા લખ્યું છે વેન ટેન્સ્ડ ઓફ અપસેટ. જ્યારે આપણે કોઈ ટેન્સ હોઈએ, ઓફ નહીં ઓર, જ્યારે આપણે ટેન્સ સ્થિતિ કોઈ ચિંતાજનક સ્થિતિમાં અપસેટ ઉદાસ હોઈએ તો એટ એ ટાઈમ આપણને શું થાય છે, વી ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. આપણે અંદર શ્વાસ બરાબર ભરતા નથી અને એનાથી શું થાય છે, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બીકમિંગ સ્લાઇટલી સ્ટક. એટલે આપણા અંદર જે હાડકાના અંદર જે સ્કલ, ખોપડીના અંદર જે હાડકાઓ છે ને, બોન્સ છે, એના અંદર આ ફ્લુઇડ શું થઈ જાય, સ્ટક થઈ જાય અને એટલા માટે ફ્લુઇડ શું થઈ જાય, કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. તો આટલો આપણો આન્સર છે. વોટ હેપન્સ વેન વી બ્રીથ. જ્યારે આપણે બ્રીથ કરીએ છીએ શું થાય છે, તો કે વેન વી બ્રીથ ધેર ઇઝ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ ધ કાર્નિવલ બોન ના આવે, cranial bone. શું આવે, cranial bones which in turns allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. આટલા સુધી આપણે જવાબ લખવાનો છે. બરાબર, આ જવાબ આનો આવી ગયો. જે ટ્રુ ફોલ્સમાં પણ પૂછાણો હતો, માઇક્રોસ્કોપિક મુવમેન્ટ અહીંયા લખી દીધું તો યુઝ મુવમેન્ટ. બરાબર, એ જ પ્રશ્ન છે. એના પછી સેક્શન સીમાં આપણે આવ્યા. સેક્શન સીના અંદર પણ આપણને રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે આ પેરેગ્રાફ વાંચો અને એનો જવાબ લખો. ચલો પેરેગ્રાફ આપણે જોઈ લઈએ શું છે. તો વોટ હેઝ ધ રાઇટર્સ મધર લવ્ડ. રાઇટરની મધર કોને લવ્ડ એટલે કે કોને પ્રેમ કરતી હતી, તો અહીંયા લખેલું છે જો કે આઈ હેવ લવ્ડ. તો આપણે લખી દેવાનું અહીંયા ધ રાઇટર મધર. ધ રાઇટર્સ મધર્સ હેઝ લવ્ડ ફેમિલી, ફ્રેન્ડ્સ, નેચર, એનિમલ્સ, મ્યુઝિક એન્ડ many other things. The writer's mother has loved family, friends, nature, animals, music and many other things. What was painful for the writer. આ રાઇટર જે લેખક હતા એમના માટે પેઇનફુલ શું હતું, એકદમ દર્દનાક શું હતું, તો અહીંયા લખ્યું છે જો ટુ પેઇનફુલ. શું હતું, તો કે ધ
લાસ્ટ 2 months as she lay dying were too painful. એટલે કે એની મધર જે હતી ને, જ્યારે એને કેન્સરની ખ્યાલ આવ્યો અને એકદમ બેડ પથારી ઉપર એકદમ પીડાદાયક સ્થિતિમાં હતી, એના માટે શું હતું? પેઇનફુલ. ધ મેમરીઝ ઓફ ધ લાસ્ટ 2 months as she lay dying were too painful. ઓકે, એના પછીનો આપણો પ્રશ્ન છે, વાય વોઝ ધ કિંગ વેરી એંગ્રી? રાજા શા માટે ગુસ્સે થયો હતો? રાજા તો ગુસ્સે ભાઈ થવાનો, એની ડોટર, એની જે પ્રિન્સેસ હતી બીજા સાથે પ્રેમમાં પડી જાય, સૈનિક સાથે, તો ગુસ્સે થવાનો. તો કે ધ કિંગ વોઝ વેરી એંગ્રી, ધ કિંગ વોઝ વેરી એંગ્રી because he found out that her daughter, આની જગ્યાએ લખવાનું her daughter અથવા તો પ્રિન્સેસ, her daughter had fallen in love with a poor soldier in his army. એટલા માટે પોતે ગુસ્સે થઈ ગયા. What did the princess know? પ્રિન્સેસ શું જાણતી હતી? તો the princess knew, પ્રિન્સેસ જાણતી હતી બધું કે ભાઈ કઈ બાજુ શું છે. The princess knew which door concealed the tiger and which one concealed the beautiful girl. પ્રિન્સેસ જાણતી હતી કે કઈ બાજુ વાઘ છે ભૂખ્યો, hungry, and કઈ બાજુ શું છે સુંદર ગર્લ. પણ પોતે એકદમ દુર્દશાની સ્થિતિમાં હતી. શું સિલેક્ટ કરે એનું જ નુકસાન થવાનું હતું. ઓકે, નેક્સ્ટ છે, વોટ ડીડ ધ રાઇટર્સ મધર એક્સેપ્ટ? આજે રાઇટર્સની મધર, લેખકની મધર હતી, એને શું સ્વીકારી લીધું? તો એને પોતાનું ડેથને સ્વીકારી લીધું હતું. ધ રાઇટર મધર, અહીંયા લખવાનું, ધ રાઇટર મધર હેઝ એક્સેપ્ટેડ હર ડેથ. ધ રાઇટર્સ મધર હેઝ એક્સેપ્ટેડ હર ડેથ. વોટ ડીડ ધ રાઇટર્સ મધર વોન્ટ ટુ ટોક? રાઇટરની મધર હતી, એ શું વાતચીત કરવા માંગતી હતી? માય મધર, અહીંયા આપણે ધ રાઇટર્સ લખવાનું, ધ રાઇટર્સ મધર વોન્ટેડ ટુ ટોક અબાઉટ હર લાઈફ. ધ રાઇટર્સ મધર વોન્ટેડ ટુ ટોક અબાઉટ હર લાઈફ. ઓકે, એના પછીનો પ્રશ્ન છે, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે આપણો, વોટ ડીડ હર મધર સિસ્ટર એન્ડ સી ટેક? મધર સિસ્ટર, એની મધર એટલે કે એની મમ્મીની બહેને, અને સી એટલે પોતે મધરે શું ટેક, શું શું કર્યું હતું, શું શીખ્યા હતા, એ વાત છે અહીંયા. તો આ લખ્યું જો, માય સિસ્ટર એટલે કે મધર સિસ્ટર, માય સિસ્ટરની જગ્યાએ નહીં લખવાનું, મધર સિસ્ટર, એન્ડ આઈ એટલે કે સી મધર, ટુક ડાન્સિંગ લેસન એન્ડ પ્રેક્ટિસ ડિફિકલ્ટ સ્ટેપ્સ. આ આપણો જવાબ આવશે. ધ રાઇટર્સ મધર ડિડન્ટ ફર્ગેટ, રાઇટરની મધર શું નથી ભૂલી? શું નથી ભૂલી? 3 બાબતો ખાલી જગ્યા ભરવાની. તો આ રીજો, આઈ હેવન્ટ ફર્ગોટન એટલે કે ભૂલી નથી. કઈ 3 બાબતો? એક ખાલી જગ્યામાં લખવાનું હોપ્સ, બીજી ખાલી જગ્યામાં લખવાનું એન્ઝાઇટી, અને ત્રીજી ખાલી જગ્યામાં લખવાનું સેન્સેશન. અહીંયા હોપ્સ, એન્ઝાઇટી એન્ડ સેન્સેશન, આ 3 શબ્દો અહીંયા આવશે. એ આપણો જવાબ થશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ છે આપણો ક્વેશ્ચન, વાય ડીડ ધ રાઇટર્સ સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટ સફરિંગ? આ જે રાઇટર હતો, લેખક હતા, એનું સ્કૂલ અને એનું કામ બધું સફરિંગ કેમ કરવા થવા માંડ્યું? કારણ કે એને કોમ્પ્લેક્સ હતો. કયો કોમ્પ્લેક્સ હતો? ઇન્ફોરિયોરિટી કોમ્પ્લેક્સ. તો આપણે આ જ લખવાનું છે કે બીકોઝ ઓફ, માય નહીં, બીકોઝ ઓફ રાઇટર્સ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ધ રાઇટર સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટ સફરિંગ. ધેન વોટ ડીડ ધ રાઇટર ફીલ? રાઇટરને શું ફીલ થતું? તો ધ રાઇટર ફેલ્ટ લાઈક અ રિયલ લૂઝર. ધ રાઇટર ફેલ્ટ લાઈક અ રિયલ લૂઝર. એ એના અંદર આપણો આન્સર આવશે. ઓકે, એના પછીનો નેક્સ્ટ જે છે એ જોઈ લઈએ. વાય ડીડ ધ રાઇટર વોન્ટ હિઝ પેરેન્ટ ટુ બી વિથ હિમ? વાય એટલે શા માટે? આજે લેખક હતા, વોન્ટ હિઝ પેરેન્ટ્સ, પોતાના માતા પિતાને, ટુ બી વિથ હિમ, પોતાની સાથે રાખવા માંગતા હતા. કેમ એ રાખવા માંગતા હતા? તો અહીંયા લખેલું છે કે આઈ નીડ યુ બોથ ટુ બી વિથ મી ટુ અન્ડરસ્ટેન્ડ મી અબાઉટ માય ડિસિઝન રિગાર્ડિંગ વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ રાઇટ. એના માતા પિતાને સાથે રાખવા માંગતા હતા, કારણ કે કોઈ પણ એવી પરિસ્થિતિ આવે ડિસિઝન લેવાની, તો શું સાચું છે અને શું ખોટું છે એ ખ્યાલ રાખી શકે. તો કે ધ રાઇટર, આઈની જગ્યાએ શું લખી દેવાનું? ધ રાઇટર નીડ બોથ ધ પેરેન્ટ્સ ટુ બી વિથ હિમ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ about his decision regarding what is wrong and what is right. How did the writer learn to get and run? Writer કેવી રીતે શીખ્યા? learn to get up, આવે, learn to get up કેવી રીતે શીખ્યા? ઊભા થતા અને દોડતા. તો જો અહીંયા લખ્યું છે કે when I was learning to walk I used to fall quite often but with your love and care. અહીંયા આપણો જવાબ છે કે with your love and care. your એટલે શું? પેરેન્ટ્સ. with parents love and care, with parents love and care I learned to get up and run. I ની લખવાનું શું લખવાનું? the writer. તો કે with the, આપણે આમ પણ લખી શકીએ, the writer learned to get up and run with parents love and care. ઓકે, તો આ એનો જવાબ હતો. એના પછી અહીંયા આપણો એક નવો પ્રશ્ન આવ્યો છે, રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ, એટલે કે એક સમાચાર પત્રમાંનો ક્લિપ કાપીને આપણને આપવામાં આવી છે. જનરલી એક ફકરો હશે,
એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એના નીચે પ્રશ્નો હશે જેના જવાબ આપણે આપવાના થશે. તો જોઈ લઈએ અહીંયા, વિડો ટ્રાઇઝ ટુ કિલ હરસેલ્ફ એટ ડીઆરટી ઓફિસ. બરાબર, આ વિડો છે, વિન્ડો એને સમજતા નહીં, વિડો એટલે વિધવા. અમુક લોકો પાછા વિન્ડો સમજી લે છે, વિન્ડો નથી, વિન્ડો એટલે બારી, વિડો એટલે વિધવા. તો જોઈએ શું પ્રશ્ન છે પહેલો. વેર ડીડ ધ વિડો ટ્રાય ટુ કમિટ સુસાઇડ. આ જે વિડો હતી વિધવા, એ વેર એટલે કે ક્યાં, સુસાઇડ, એને સુસાઇડ કર્યું. સુસાઇડ કરવાનું ક્યાં વિચાર્યું, ક્યાં એને કમિટ કર્યું સુસાઇડ. તો આપણે લખવાનું ધ વિડો ટ્રાઇડ, ધ વિડો ટ્રાઇડ, ક્યાં કર્યું છે એને, ધ વિડો ટ્રાઇડ, યસ, ઓલ્ડ વિડો લખ્યું, ટ્રાઇડ ટુ કમિટ સુસાઇડ ઇન ધ કેમ્પસ ઓફ ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ ઇન સેક્ટર 17. સેક્ટર 17 પછી આપણે લખી દેવાનું ચંડીગઢ. તો એમને ક્યાં કર્યું હતું, ઇન ધ કેમ્પસ ઓફ ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ DRY ઇન સેક્ટર 70 ચંડીગઢ. ત્યાં એણે એવો વિચાર કર્યો. ઓકે, બીજા પ્રશ્નો નીચે છે, આપણે થોડું નીચે કરી લઈએ. હુ ફાઇલ્ડ અ કેસ અગેન્સ્ટ ધ વિન્ડો, વિડો. હુ એટલે કોણે કેસ કર્યો તો વિડો સામે, વિડોની સામે કોણે કેસ કર્યો તો આપણે જોઈ લઈએ, વિધવાની સામે કોણે કેસ કર્યો. તો અહીંયા આપણને લખેલો છે એનો જવાબ, જોઈએ. જો વિડોની સામે કોણે કેસ કર્યો તો આવ્યું, અ કેસ ફાઇલ્ડ અગેન્સ્ટ હર બાય નેશનલાઇઝ બેંક. તો આપણે લખવાનું, હુની જગ્યાએ લખી દેવાનું અ નેશનલાઇઝ બેંક. હુની જગ્યાએ શું લખશું આપણે, અ નેશનલાઇઝ બેંક. તો અહીંયા કોણે કેસ ફાઇલ કર્યો હતો, તો કે અહીંયા કેસ ફાઇલ કર્યો હતો, હુની જગ્યાએ આપણે લખવાનું અ નેશનલાઇઝ્ડ બેંક. A nationalized bank filed a case against the widow. Why has the widow taken loan? વિધવાએ આ લોન કેમ લીધી? તો વિધવાએ લોન લેવાનું કારણ હતું ટુ રિનોવેટ હર હાઉસ. અહીંયા લખેલું છે, હું તમને બતાવું, ટુ રિનોવેટ હર હાઉસ. એને પોતાનો જે હાઉસ હતો ને, ઇન કર્નલના અંદર હાઉસ હતું, એને શું કરવું હતું, રિનોવેટ. હું તમને બતાવું છું. વાય હેડ ધ બેંક ઓફિશિયલ ફાઇલ્ડ અ કેસ અગેન્સ્ટ સરોજ વર્મા. વાય એટલે શા માટે, આ બેંક ઓફિશિયલે કેસ કેમ કર્યો સરોજ વર્માની સામે? બીકોઝ, કેમ કર્યો તો એનું કારણ હતું, બીકોઝ she had not paid the loan. એને શું નહોતું કર્યું, એને લોન ભરપાઈ કરી હતી નહીં, ઘણા વર્ષો સુધી લોન ભરપાઈ ના કરી, એટલે બેંકે પછી એની સામે શું કરી નાખ્યો, કેસ કરી નાખ્યો. બરાબર, બંને આન્સર હું તમને બતાવું. જો અહીંયા લખ્યું, એક તો આવ્યો કે she had not paid back the bank in years, એટલા માટે બેંક ઓફિશિયલ એની સામે કેસ કર્યો. અને બીજું શું હતું, તો કે ભાઈ શું એને કરાવવું હતું, ઘરને રિનોવેટ. જો કે ટેકન ધ લોન ઓફ ₹15 લાખ ટુ રિનોવેટ હર હાઉસ ઇન કર્નલ. એના ઘરને પુનર્નવીકરણ કરવા માટે એને કર્યું હતું. ઓકે, એના પછી બીજો પ્રશ્ન છે, 80 years old women to get flood compensation. કમ્પેન્સેશન એટલે વળતર. જોઈએ આપણે એને શું વળતર જોઈએ છે. તો હાઉ લોંગ ડીડ ઇટ ટેક ટુ રીચ ધ કમ્પેન્સેશન મની ટુ ધ લેડી. હાઉ લોંગ કેટલો સમય લાગ્યો ટુ રીચ પહોંચતા, કમ્પેન્સેશન એટલે કે વળતરની જે પૈસા હતા એ લેડી સુધી પહોંચતા કેટલો સમય લાગ્યો. તો અહીંયા લખેલું છે, ઇટ ટુક 2 years. તો આપણે લખશું કે કેટલા વર્ષ લાગ્યા એના માટે, 2 વર્ષ, 2 years. હુ ઇન્ટરવેન્ટેડ ટુ રીચ ધ મની ટુ ધ લેડી. ઇન્ટરવેન્ટેડ મતલબ, ઇન્ટરવેન્શન મતલબ હસ્તક્ષેપ, દખલગીરી. કોને દખલગીરી કરી, પૈસા લેડી સુધી નતા પહોંચ્યા તો કોને દખલગીરી કરવી પડી. તો અહીંયા લખ્યું છે કે ધ ઇન્ટરવેન્શન ઓફ ધ ગુજરાત હાઈકોર્ટ. કોને ઇન્ટરવેન્શન કર્યું, ગુજરાત હાઈકોર્ટ. તો આપણે લખશું ધ ગુજરાત હાઈકોર્ટ ઇન્ટરવેન્ટેડ ટુ રીચ ધ મની ટુ ધ લેડી. ફોર વોટ ડીડ સી ગેટ કમ્પેન્સેશન. ફોર વોટ એટલે કે શેના માટે, સી ગેટ કમ્પેન્સેશન, એને વળતર શેના માટે મળ્યું. તો શું થઈ ગયું તો જો સી સફર્ડ ધ લોસ સી સફર્ડ ડ્યુ ટુ હર field being washed away during the 2017 flood in બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ. તો કે 2017ના અંદર પૂર આવ્યું હતું, ફ્લડ એટલે કે પૂર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટના અંદર, તેના કારણે એનું જે ફિલ્ડ, એનું જે ખેતર હતું એ આખું ધોવાઈ ગયું, એટલા માટે એને શું મળ્યું, એનું કમ્પેન્સેશન એટલે કે વળતર. વોટ વોઝ ધ રીઝન ઓફ ડિલે ઇન રીચિંગ ધ મની ટુ ધ લેડી. વોટ વોઝ ધ રીઝન, શું કારણ હતું ડિલે થવાનું, મોડું થવાનું, ઇન રીચિંગ ધ મની ટુ ધ લેડી, આ પૈસા પહોંચવામાં, આ લેડી સુધી પૈસા કેમ ન પહોંચ્યા, કેમ, શું કારણ હતું. તો જો અહીંયા લખ્યું હતું કે ધ મની વોઝ રિલીઝ ઇન ટાઈમ. પૈસા તો સમયસર રિલીઝ થઈ ગયા હતા, પરંતુ બટ હેડ બીન ઇનએડવર્ટન્ટલી ડિપોઝિટેડ ઇન સમ અધર બેંક અકાઉન્ટ. આ આપણું કારણ છે કે ડિલે થવાનું કારણ શું છે, ધ મની હેડ બીન ઇનએડવર્ટન્ટલી ડિપોઝિટેડ ઇન સમ અધર બેંક અકાઉન્ટ. બીજા ખાતામાં પૈસા જતા રહ્યા ભૂલના કારણે, એના કારણે એ શું થઈ ગયું, લેટ. તો આપણો આન્સર અહીંયા આવશે. ઓકે, એના પછી નેક્સ્ટ જે આપણો પ્રશ્ન છે, રોડ સેફટી આઈડિયાઝ વિન સ્ટેટ એવોર્ડ્સ. ઓકે, એનામાં શું પ્રશ્ન છે જોઈ લઈએ પહેલા. તો અહીંયા પ્રશ્ન છે, હુમ ડીડ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિટેટ. કોને કોને ફેલિસિટેટ કર્યા,
આ જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કોને કોને ફેલિસિટેટ કર્યા? તો એનો જવાબ અહીંયા આપણે શરૂઆતમાં જ આપ્યો છે. જો કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિટેટેડ ઇન્ડિવિજ્યુઅલ, એનજીઓ એન્ડ સ્કૂલ. 3 જણને કર્યા, ઇન્ડિવિજ્યુઅલ, એનજીઓ એન્ડ સ્કૂલ. એ આપણો જવાબ હતો. ઓકે, એના પછી વોટ ડીડ અમિત ખત્રી એમ્પ્લોયડ? અમિત ખત્રીએ શું એમ્પ્લોયડ કર્યું? તો એનો જવાબ તો આપણને આ ફકરામાં આપેલો છે. જો અમિત ખત્રી એમ્પ્લોયડ, તો અમિત ખત્રી એમ્પ્લોયડ શું કર્યું? એમ્પ્લોયડ ગરબા, જિંગલ, સ્લોગન. શું એમ્પ્લોયડ કર્યું? ગરબા, જિંગલ્સ એન્ડ સ્લોગન. Who were the others winner who won for their innovative efforts for road safety? Who were the other winner? બીજા કોણ વિજેતા હતા જેમને પોતાના એફર્ટ્સ લગાવ્યો ઇનોવેટિવ માટે, ઇનોવેશન કર્યું રોડ સેફ્ટી માટે? તો બીજા 2 જણ પણ એના અંદર બીજા નામ હતા. અમિત ખત્રી સિવાય બીજા 2 નામ કોણ છે અહીંયા આવ્યું. ઓકે, તો ઇનોવેટિવ એફર્ટ્સ માટે એક તો આપણે નામ આવ્યું. અધર વિનર્સ કયા હતા? તો કે વડોદરાના એક તો સત્યેન કુલાબકર એન્ડ ભાવનગરના કોણ હતા? અજયસિંહ જાડેજા. 2 નું નામ આપણે લખવાનું છે. અજય જાડેજા એન્ડ સત્યેન કુલાબકર બંને શું કર્યું? વર ધ 2 other winner who won for the innovative efforts for road safety. Which NGOs received the first prize for saving lives? કયા એનજીઓ ને પ્રથમ ઇનામ મળ્યું જીવન બચાવવા માટે? તો એક એનજીઓ હતું EMRI 108. બરાબર, આવ્યું EMRI 108, 108 જે આપણે કહીએ છીએ એને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું સેવિંગ લાઈફ. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ છે ડિસેબિલિટી નો ચેલેન્જ, રબર ગર્લ, અન્વી વિજય. ઓકે, એક આપણને પ્રેરણાવાળી સ્ટોરી અહીંયા આપી છે જેમાંથી આપણે પ્રેરણા લઈ શકાય. બરાબર, અન્વીમાંથી શું છે? વોટ ઇઝ અન્વીઝ નેક્સ્ટ ડ્રીમ એકોર્ડિંગ ટુ હર ફાધર? તો જો એનું નેક્સ્ટ ડ્રીમ અહીંયા જ લાસ્ટ પેરેગ્રાફમાં આપેલું છે કે અન્વીનું લાસ્ટ ડ્રીમ શું છે? તો કે સી હેઝ એક્સપ્રેસ અ ડિઝાયર. ડિઝાયર એટલે એની ઈચ્છા, એટલે કે એનું ડ્રીમ છે. જો શું ડ્રીમ છે? ટુ ડુ યોગા એન્ડ સૂર્ય નમસ્કાર ઓન ધ સેમ પ્લેટફોર્મ વિથ ધ પીએમ. એનું શું ડ્રીમ છે? તો કે અન્વીઝ નેક્સ્ટ ડ્રીમ અકોર્ડિંગ ટુ હર ફાધર ઇઝ ટુ ડુ યોગા એન્ડ સૂર્ય નમસ્કાર ઓન ધ સેમ પ્લેટફોર્મ વિથ ધ પીએમ. પ્રાઇમ મિનિસ્ટર સાથે સેમ સ્ટેજ શેર કરવાનું. વિચ એવોર્ડ ડીડ અન્વી અચીવ? અન્વીને કયો એવોર્ડ મળ્યો? તો જોઈએ આપણે અન્વીને કયો એવોર્ડ મળ્યો છે. તો અન્વી ગોટ એવોર્ડ ઓફ, અન્વીને આપણે શરૂઆતમાં જ એવોર્ડ મળ્યો તો જોઈ લઈએ. યસ, અન્વી પ્રાઉડ રિસિપિયન્ટ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર, એને આ એવોર્ડ મળે છે. ધ પ્રાઇમ મિનિસ્ટર નેશનલ ચિલ્ડ્રન્સ એવોર્ડ. એને કયો એવોર્ડ મળે છે? ધ પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ ચિલ્ડ્રન્સ એવોર્ડ જે આપણે અન્વીને મળે છે. એના પછી હાઉ હેઝ અન્વી ગોટ ધ નિકનેમ ઓફ રબર ગર્લ? એને કેવી રીતે આ નિકનેમ મળે છે રબર ગર્લનું? તો રબર ગર્લનું કારણ કે આપણે જોઈએ છીએ કે ઇનેબલ હતી, એટલે કે ડિસેબિલિટી વાળી છોકરી હતી. ડિસ્પાઇટ હેવિંગ, આ જો ડિસ્પાઇટ હેવિંગ અંડરગોન એન ઓપન હાર્ટ સર્જરી, એની હાર્ટની સર્જરી થઈ, ઇનેબિલિટીઝ, અને એના છતાં પણ અન્વી હેઝ એક્સપ્લેન ઇન યોગાસના ઓર એક્સપ્લોઇટ હેઝ અર્ન હર ધ નિકનેમ રબર ગર્લ ઓફ સુરત. અને એને હાર્ટ સર્જરી થવા છતાં, એની ઇનેબિલિટી હોવા છતાં એને એક્સેલન્ટ પરફોર્મન્સ કર્યું યોગાસના અંદર, એટલે એને રબર ગર્લ ઓફ સુરતનું નામ આપવામાં આવ્યું. વોટ આર હર અચીવમેન્ટ્સ આફ્ટર ડુઈંગ યોગા? યોગા પછી એના શું અચીવમેન્ટ્સ હતા? તો યોગા પછી એને ઘણા બધા એવોર્ડ્સ જીત્યા હતા. એ અહીંયા આપણે જોઈ લઈએ કે જો આફ્ટર યોગા 3 years ago she has won, શું અચીવમેન્ટ કર્યા? વોન ગોલ્ડ મેડલ્સ ઇન સ્ટેટ એન્ડ નેશનલ લેવલ ચેમ્પિયનશિપ. એને ગોલ્ડ મેડલ અને નેશનલ લેવલ ચેમ્પિયનશિપ, અને સાથે સાથે એને શું જીત્યું? she has won 51 medals from 40+ યોગા કોમ્પિટિશન. તો એને ગોલ્ડ મેડલ જીત્યા સ્ટેટ કોમ્પિટિશનમાં, નેશનલ લેવલ કોમ્પિટિશનમાં 51 મેડલ એને 40+ કોમ્પિટિશનમાંથી જીત્યા. તો એ એનું શું હતું? એચિવમેન્ટ હતું. ઓકે, એના પછી આપણે સેક્શન ડીમાં આવી ગયા. સેક્શન ડીમાં છે આપણો રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચનું આપણે રેન્ડર એટલે કે એને બદલવાનું છે. તો જોઈએ જો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું છે, આપણે 1 by 1 બદલી દઈએ. સૌથી પહેલા વોટ અ પ્લેઝન્ટ ડે ઇટ ઇઝ સેડ રોહન. તો અહીંયા આપણે જોવા મળે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યમાં શું આવે? તો રોહન અને પૂર્વી વાતચીત કરે. તો પહેલું વાક્ય આપણું આવું બનશે કે રોહન એક્સક્લેમ્ડ પ્લેઝન્ટ. પ્લેઝન્ટ એટલે કે એકદમ સરસ મજાનો. તો રોહન એક્સક્લેમ્ડ વિથ જોય, એ ખુશીનું છે. ટુ રોહન એક્સક્લેમ વિથ જોય, ટુ કોને કહે છે? પૂર્વી. તમે ડાયરેક્ટ આમ લખી દો કે રોહન એક્સક્લેમ વિથ જોય તો ચાલશે. બરાબર, ધેટ વાક્યને જોડવા માટે ધેટ, પછી શું કહે છે? ઇટ ઇઝ. તો ઇટ ઇઝ નો શું થઈ જાય? ઇઝ નો થઈ જાય ઇટ વોઝ. ઇટ વોઝ અ વેરી પ્લીઝન્ટ ડે.
ઇટ વોઝ અ વેરી પ્લેઝન્ટ ડે. ઓકે, આ પહેલું વાક્ય થઈ ગયું. પછી પૂર્વી શું કહે છે? લેટ્સ ગો ફોર રિફ્રેશમેન્ટ. લેટ્સ વાળું વાક્ય આવ્યું. તો લેટ્સ વાળું કેવી રીતે થાય? તો પૂર્વી, લેટ્સ આવે એટલે સજેસ્ટેડ અથવા પ્રપોઝડ. તો આપણે લખીએ પૂર્વી સજેસ્ટેડ ટુ હર. હર લખવું તો લખી શકાય. સોરી, રોહન છે એટલે આપણે હર નહીં આવે, રોહન છે તો શું આવશે? હિમ. તો પૂર્વી સજેસ્ટેડ ટુ હિમ. શું સજેસ્ટ કર્યું પૂર્વીએ? પૂર્વી સજેસ્ટેડ ટુ હિમ. ઓકે, એક સેકન્ડ. પૂર્વી સજેસ્ટેડ ટુ હિમ. ઓકે, પૂર્વી સજેસ્ટેડ ટુ હિમ ટુ, આપણે ટુ પણ લખી શકીએ અને લેટ્સ આવે તો આપણે ધેટ દે શુડ પણ લખી શકીએ. તો આપણે ધેટ દે શુડ થી વાક્ય બનાવી દઈએ કે પૂર્વી સજેસ્ટેડ ટુ હિમ ધેટ, વાક્યને આપણે જોઈન્ટ કરવાનું, ધેટ દે શુડ, ક્યાં જવાનું છે? ગો ફોર રિફ્રેશમેન્ટ. ગો ફોર રિફ્રેશમેન્ટ્સ. બરાબર. બીજું વાક્ય. પછી રોહન કહે છે વેર વિલ વી ગો? પ્રશ્ન વાક્ય. તો શું આવશે? તો કે રોહન આસ્ક્ડ. પ્રશ્ન હોય તો રોહન આસ્ક્ડ. કોને પૂછે છે? હર. શું પૂછે છે? વેર. વેર આપ્યું છે એટલે WH થી જોઈન્ટ થશે. રોહન આસ્ક્ડ હર વેર. પછી વી એટલે શું થઈ જાય? ધે. વેર પછી વિલ છે તો દે વુડ ગો. વેર દે વુડ ગો. ઓકે. પછી એનો જવાબ આપે છે કાર્બન ચોક. કોણ આપે છે? પૂર્વી. તો આપણે નીચે હું લખી દઉં છું કે પૂર્વી, પ્રશ્ન પછી આવે તો શું આવે? રિપ્લાઇડ. પૂર્વી રિપ્લાઇડ હિમ ધેટ. પૂર્વી રિપ્લાઇડ હિમ ધેટ. પછી આપણે અધૂરું વાક્ય હોય તો પૂરું વાક્ય કરવાનું. પૂરું વાક્ય ઉપરના આધારે થશે. ધે વુડ. તો ધે વુડ go to, they would go to urban ચોક. they would go to urban ચોક. બરાબર. આવી રીતે આપણું આનું પહેલાનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થશે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ બીજા નંબરનું. બીજા નંબરનું આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું છે? તો જુઓ, હાઉ બ્યુટીફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ, ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ? સેડ પ્રકાશ. તો પ્રકાશ કહે છે તો આપણે એનું બનાવી દઈએ સૌથી પહેલા કે પ્રકાશ, જો અહીંયા ઉદ્ગાર વાક્ય છે એટલે પ્રકાશ exclaimed with beautiful એટલે વખાણ કર્યા છે. તો પ્રેઝ ટુ કોને કહે છે? રીટાને. તો આપણે લખી દઈએ રીટા. તો પ્રકાશ exclaimed with praise to Rita that, શું કહે છે? that how beautiful you look in this dress. તો you એટલે you કોણ છે? પ્રકાશે કીધું તો રીટા. તો કે she, that she would, एक सेकंड, that ओके. तो प्रकाश एक्सप्लेन विथ प्रेज टू रीटा दैट शी, પછી લુક ક્રિયાપદ છે તો that she looked, લુક નો ભૂતકાળ થઈ જાય looked, a very beautiful, a very beautiful in this નું આપણે થઈ જશે that dress, in that dress. and અને બીજું વાક્ય છે પ્રશ્ન છે એટલે લખશું એન્ડ આસ્ક્ડ હર, અને એને પૂછ્યું આસ્ક્ડ હર ફ્રોમ વેર, ફ્રોમ વેર યુ, યુ નું શું થઈ જાય? યુ કોણ છે? રીટા એટલે સી. ફ્રોમ વેર સી ડીડ છે એટલે ડીડ એટલે સાદા ભૂતકાળ એટલે આપણે પૂર્ણ ભૂતકાળમાં તો સી હેડ, બાય નું થઈ જશે બોટ, સી હેડ બોટ ઇટ. ચાલો વાક્ય થઈ ગયું. પછી આઈ બોટ ઇટ ઓનલાઈન સેડ રીટા. તો રીટા રિપ્લાઇડ હિમ, રીટા રિપ્લાઇડ હિમ ધેટ આઈ બોટ ઇટ. આઈ એટલે સી, બોટ એટલે ભૂતકાળ છે તો she had bought it online. she had bought it online. નંબર 3 છે પ્રકાશ કહે છે હાઉ મચ ડીડ યુ પે ફોર ઇટ? ક્વેશ્ચન પૂછે છે તો પ્રકાશ ફરીથી પ્રશ્ન પૂછે એટલે આપણે લખશું પ્રકાશ અગેઇન, પ્રકાશ અગેઇન આસ્ક્ડ હર હાઉ મચ યુ, યુ એટલે કોણ? સી. હાઉ મચ સી ડીડ આવ્યું એટલે હેડ આવશે.
she had paid for it. How much she had paid for it. તો એને કીધું ₹2000 said Rita. અધૂરું વાક્ય છે, પૂરું કરવાનું ઉપરના આધારે. તો Rita again replied him that she had paid કેટલા પેડ કર્યા છે? ₹2000 for it. આવી રીતે આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થશે, બરાબર. થોડુંક પોઝ કરી અને આખે આખું લખી નાખજો. પછી ત્રીજા નંબરે છે, ત્રીજા નંબરનું આપણું છે, એને પણ જોઈ લઈએ. વોટ વિલ યુ ટીચ અસ સર સેડ પ્રિયા. તો પ્રિયા શું કરે છે? પ્રિયા પ્રશ્ન પૂછે છે. તો પ્રિયા આસ્ક્ડ, સરને પૂછે છે ટીચર. ધ પ્રિયા આસ્ક્ડ ધ ટીચર વોટ યુ છે, યુ કોણ છે? પ્રિયા પૂછે ટીચરને. ટીચર આઈ થિંક હી કે શી, આપણે જે પણ હોઈ શકે. તો સર કીધું છે એટલે સર જ છે, તો ઓટોમેટિકલી આપણે સર કીધું છે એટલે મેડમ તો નથી, તો આપણે હી લખી નાખીએ. તો પ્રિયા આસ્ક્ડ ધ ટીચર વોટ હી વિલનું શું થઈ જશે? વુડ. વોટ હી વુડ ટીચ અસનું થઈ જશે ધેમ. વોટ હી વુડ ટીચ ધેમ. પછી ટીચર કહે છે ટુડે આઈ વિલ ટીચ યુ ઇનડાયરેક્ટ સ્પીચ. તો આપણે લખશું ટીચર શું કરે છે? ધ ટીચર રિપ્લાઇડ હર, દિયા છે એટલે હર, ધેટ ટુડે એટલે કે ધેટ ડે આઈ વિલ, આઈ એટલે કોણ છે? ટીચર. ટીચર એટલે હી, વિલનું શું થઈ જાય? વુડ. હી વુડ ટીચ યુનું શું થઈ જશે? હર ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે. પછી વોટ એન ઇઝી ટોપિક ઇટ ઇઝ પ્રિયા. હવે પ્રિયા કહે છે તો આગળ લખશું પ્રિયા, ઉદ્ગાર વાક્ય છે એટલે એક્સક્લેમ વિથ. પ્રિયા એક્સક્લેમ્ડ વિથ, ઇઝી કીધું એટલે ખુશી સાથે કહે, તો વિથ જોય ટુ હિમ. ટીચર છે એટલે આપણે હિમ લખી શકાય. તો પ્રિયા એક્સક્લેમ વિથ જોય ટુ હિમ ધેટ શું કહે છે? ધેટ ઇટ ઇઝ એટલે કે ઇટ વોઝ અ વેરી easy topic. It was a very easy topic. છેલ્લે કહે છે be ready for practice the teacher. તો આપણે લખશું the teacher, આપણે કહી શકાય ઇન્સ્ટ્રક્ટેડ કહી શકાય, કે સૂચના આપી અથવા સજેસ્ટેડ કહી શકાય, તમે જે લખી શકો. ઇન્સ્ટ્રક્ટેડ, સજેસ્ટેડ, બરાબર. સૂચના આપી અથવા એડવાઇસ્ડ, તમે ગમે તે લખી શકો. ધ ટીચર સજેસ્ટેડ અથવા ઇન્સ્ટ્રક્ટેડ કોને? હર ટુ શું કરવાનું છે? ટુ બી રેડી ફોર પ્રેક્ટિસ. બરાબર. આવી રીતે સોલ્વ થશે. એક વખત જોઈ લેજો સ્ક્રીનશોટ, અથવા તો એને પોઝ કરીને તમે આખે આખું લખી નાખજો. પછી નેક્સ્ટ જે આપણું છે નંબર 4. નંબર 4 ના અંદર જોઈ લઈએ જલ્પા એન્ડ નિશા. વોટ અ વન્ડરફુલ મૂવી ઇટ ઇઝ. ઉદ્ગાર વાક્ય તો ફરીથી લખવાનું જલ્પા એક્સક્લેમ્ડ વિથ, શું કીધું? વન્ડરફુલ એટલે વખાણ કર્યા, તો એક્સક્લેમ વિથ પ્રેઇઝ. ટુ કોણે વખાણ કરે છે? ટુ નિશા. તમે ટુ નિશા ના લખો તો ચાલે, જલ્પા એક્સક્લેમ વિથ પ્રેઇઝ લખો તો ચાલે. જલ્પા એક્સક્લેમ વિથ પ્રેઇઝ ટુ નિશા ધેટ ઇટ ઇઝ નું શું થઈ જશે? ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ મૂવી, આવું લખી શકો. અથવા તો ઇટ વોઝ અ વન્ડરફુલ મૂવી. ઓકે. નિશા ફરીથી શું કહે છે? આર યુ ટોકિંગ અબાઉટ ફોરેન્સિક. નિશા પ્રશ્ન પૂછે છે, તો કે નિશા આસ્ક્ડ, પ્રશ્ન પૂછે છે. કોને પૂછે છે? હર. નિશા આસ્ક્ડ હર. આર થી એટલે આપણે લખવાનું થશે વેધર અથવા તો ઇફ. તમે ઇફ અથવા તો વેધર લખી શકો. બંધ બેસતું આપણું આવે છે વેધર, તો યાદ રાખવાનું વેધર. તો નિશા આસ્ક્ડ હર વેધર, યુ કોણ છે? સી. અને આર નો ભૂતકાળ આપણે અહીંયા લાગશે વોઝ. તો સી વોઝ ટોકિંગ અબાઉટ એના વિશે? ફોરેન્સિક. She was talking about forensic. Okay. Yes, I have seen it 3 times. જે પહેલું બોલતો છે એ ત્રીજું વાક્ય બોલશે એટલે જલ્પા.
તો જલ્પા યસ કહે છે એટલે જલ્પા રિપ્લાઇડ પોઝિટિવલી. જલ્પા રિપ્લાઇડ પોઝિટિવલી. યસ કહેતો પોઝિટિવલી, નો કહેતો નેગેટિવલી. જલ્પા રિપ્લાઇડ પોઝિટિવલી એન્ડ આગળ વાક્ય બોલે છે તો આપણે લખવાનું એન્ડ ટોલ્ડ હર ધેટ. શું કહે છે? ટોલ્ડ હર ધેટ આઈ હેવ સીન. આઈ એટલે કોણ? સી. હેવનો શું થઈ જાય ભૂતકાળ? હેડ. તો સી હેડ સીન ઇટ 3 times. She had seen it 3 times. Okay, fourth sentence, please come with me also. તો બીજું બોલે છે એ ચોથો બોલશે. બીજું કોણ છે? નિશા. તો નિશા પ્લીઝ કીધું એટલે શું થશે? રિક્વેસ્ટેડ. નિશા રિક્વેસ્ટેડ કોને કરે છે? હર ટુ કમ વિથ. ટુ કમ વિથ મી. મી એટલે શું? વિથ હર ઓલ્સો. બરાબર, આવી રીતે થશે. હવે ઘણા લોકો એમ કહે છે કે કમનું સાહેબ ગો કેમ ના કર્યું? કમનું તો ગો થાય. તો એવું નથી, એની એક કન્ડિશન છે. કમનો ગો ક્યારે થાય? જ્યારે આપણે આમ શબ્દ આવે ને, કમ હિયર. કમ હિયર એટલે આપણને આવો નિયરનેસ વાળો શબ્દ આવે, નજીક દર્શાવવાનો. હિયરનું આપણે શું કરીએ? ધેર. બરાબર, આવો શબ્દ આવે ને હિયર ને ધેર, ત્યારે આપણે કમનું ગો થાય, બાકી ના થાય. બરાબર, બાકી આપણે એ જ રાખશું. તો આને આપણે જોઈ લેજો. એના પછી નેક્સ્ટ છે આપણો એક ડુ યુ હેવ વાળું કરી નાખીએ. ડેઝી. ડેઝી આસ્ક્ડ પ્રશ્ન પૂછે છે એટલે શું લખશો? આસ્ક્ડ. તો લખી નાખીએ ડેઝી શું કરે છે? ડેઝી આસ્ક્ડ. કોને પ્રશ્ન પૂછે છે? બીજું કોણ છે? ચાંદની. તો ડેઝી આસ્ક્ડ ચાંદની. બરાબર, ચાંદનીને શું પ્રશ્ન પૂછે છે? ડુ યુ હેવ અ ફ્યુ મિનિટ્સ ટુ સ્પેર. ડુ યુ થી પ્રશ્ન પૂછે છે એટલે ઇફ. યુ એટલે ચાંદની છે, સી. બરાબર, પછી હેવ ઇફ સી હેડ. હેવ હોય તો શું થઈ જાય? હેડ. ઇફ સી હેડ a few minutes to spare. ઓકે, બીજું વાક્ય શું છે? ચાંદની કહે છે યસ આઈ ડુ. ચાંદની યસ આવે તો હાલ જ આપણે લખ્યું ચાંદની. ચાંદની શું કરે છે? રિપ્લાઇડ. ચાંદની રિપ્લાઇડ હર પોઝિટિવલી. ચાંદની કેવો રિપ્લાય કર્યો? પોઝિટિવલી. ચાંદની રિપ્લાઇડ હર પોઝિટિવલી એન્ડ ટોલ્ડ ધેટ. એન્ડ ટોલ્ડ અને શું કીધું? એન્ડ ટોલ્ડ ધેટ આઈ ડુ એટલે આઈ કોણ છે? સી. ડુ એટલે સી ડીડ. બરાબર, ઓકે. પછી વુડ યુ લાઈક ટુ હેવ સમ ટી? ઇટ્સ રેડી. આ પહેલું વાક્ય બોલે છે, એ ત્રીજું વાક્ય બોલશે એટલે આપણે લખશું પહેલું વાક્ય કોણ બોલે છે? ડેઝી. ડેઝી શું પૂછે છે? પ્રશ્ન. એટલે ડેઝી અગેન. ડેઝી અગેન આસ્ક્ડ ટુ હર. કોને પૂછે છે પ્રશ્ન? તો અગેન આસ્ક્ડ હર. ડેઝી અગેન આસ્ક્ડ ટુ હર. શું પૂછે છે? વુડ યુ લાઈક ટુ હેવ સમ ટી? વુડ યુ એટલે ફરીથી ઇફ. ઇફ યુ એટલે કોણ? સી. વુડ નું વુડ જ રહેશે. ઇફ સી વુડ લાઈક ટુ. ઇફ સી વુડ લાઈક ટુ હેવ સમ ટી. ઓકે. એન્ડ હજી બીજું વાક્ય બોલે છે ઇટ્સ રેડી. તો આપણે બોલી શકાય એન્ડ ટોલ્ડ હર ધેટ. એન્ડ ટોલ્ડ હર ધેટ શું કહે છે? ઇટ વોઝ. ઇઝ છે તો ઇટ વોઝ રેડી. એન્ડ ટોલ્ડ હર ધેટ ઇટ વોઝ રેડી. પછી નો થેન્ક્સ આઈ હેડ અ ફ્યુ મિનિટ્સ ટુ ગો. નો કહે છે તો આપણે લખશું ચોથું વાક્ય કોણ બોલે? ચાંદની. ચાંદની. ચાંદની રિપ્લાઇડ હર. રિપ્લાઇડ હર શું રિપ્લાઇડ કરે છે? નો એટલે નેગેટિવલી. ચાંદની રિપ્લાઇડ હર નેગેટિવલી એન્ડ થેન્ક્ડ ઓલ્સો. અને થેન્ક પણ કરે છે જો. એન્ડ થેન્ક્ડ હર. એન્ડ થેન્ક્સ કીધું એટલે એન્ડ થેન્ક્ડ હર. એન્ડ હજી આગળ પણ કહે છે એન્ડ એડેડ ધેટ. બે વાક્ય જોડીએ તો એડેડ ધેટ પણ બોલી શકાય અથવા તો ટોલ્ડ બોલી શકાય. એન્ડ એડેડ ધેટ શી હેડ. આઈ એટલે સી. હેડ ઇટ અ. પૂર્ણ આવ્યું તો પૂર્ણનું બદલાય નહીં એટલે આપણે એનું જ રાખશું. શી હેડ ઇટ અ ફ્યુ મિનિટ્સ એગો. એગોનું શું થઈ જાય? બિફોર. બરાબર, આવું આનું બદલાશે. આને સ્ક્રીનશોટ અથવા તો પોઝ કરીને તમે જોઈ લો અને એને લખી નાખો. તો આવી રીતે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બદલીશું. ઓકે. એના પછી આપણે નેક્સ્ટ જઈએ સેક્શન ઈના અંદર. તો સેક્શન ઈના અંદર આપણને આપેલા છે એપ્લિકેશન રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગ બંનેમાંથી એક લખવાનું છે. બરાબર, તો આ એપ્લિકેશન રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગ મેં મારી પ્લેલિસ્ટમાં આપેલું છે. એપ્લિકેશન રાઇટિંગ પણ સમજાયેલી છે, સ્પીચ રાઇટિંગ પણ સમજાયેલી છે.
અને જે બીજા કોઈ પ્રશ્નો બાકી રહે તો એ પણ હું ભવિષ્યમાં એટલે કે નેક્સ્ટ આવતા વિડીયોમાં હું બધા જ સ્પીચ અને એપ્લિકેશન છે ને એ બધા નાખી દેવાનો છું, બરાબર. તમે મારા વિડીયોમાં જઈને એક એપ્લિકેશન સ્પીચ જોઈ લેશો તો આઈ થિંક તમને બધી સ્પીચ અને એપ્લિકેશન લખતા આવડી જશે. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને સમજણ પણ પડી હશે. તમારા બીજા મિત્રો છે એને પણ શેર કરો જેથી આખાનો તમે સારી રીતે સોલ્યુશન કરી શકો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.